ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવે છે। ઉપલેટાના નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશોને ધ્યાને લઈને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે ઉપલેટામાં વર્ષોથી કાર્યરત એવા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે। ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવે છે। આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે। સાથે ગણેશ ઉત્સવના 9 દિવસ આસપાસના તમામ બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરવામાં આવે છે। આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર આરતી પૂજા આરાધના કરવામાં આવે છે। જે કે ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। નામ ભાવેશભાઈ બારિયા, તાલુકો ઉપલેટા। ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ કર્યો છે નાગનાથ યુવા ગ્રુપ તરફથી અને ગણપતિ મહોત્સવમાં અમે બાળકોને 9 દિવસ સુધી બટુક ભોજન ને બધું કરાવીએ છીએ। અલગ અલગ જાતનું વડાપાઉં, પાઉંભાજી, પકોડા, સમોસા વગેરે વસ્તુ ખવડાવીએ છીએ। અને આ આયોજનની અંદર અમે નવરાત્રિમાં પણ અમે ગરબી પણ આ ચોકની અંદર અમે હર વખતે કરી રહ્યા હોય છે અને મહોત્સવની અંદર ભાગીદાર આજુબાજુના વેપારી મિત્રો પણ અમારા સહયોગી બને છે અને સ્વચ્છથી અમે ફાળો લઈ છીએ અને ગ્રુપની મહેનતથી આ કાર્યક્રમ અમે સફળ બનાવીએ છીએ। ઉપલેટા ગામની મધ્યે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવનું કાર્ય અમે વર્ષોથી કરીએ છીએ। ગણપતિ મહોત્સવના કાર્યમાં અમે 9 દિવસ ગણપતિની પૂજન અર્ચન કરીએ છીએ। તેમજ આજે 9મા દિવસે અમે મહાઆરતીનું આયોજન કરેલું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને રોજ આરતી બાદ અમે બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ। જેમાં રોજ બાળકોને અલગ અલગ બટુક ભોજન જેમ કે ભજીયા, ચટણી, પાઉંભાજી, પકોડા, સમોસા રોજ અલગ અલગ બાળકોને પ્રસાદી આપીએ છીએ। આજે 9મા દિવસે અમે બાળકોને બટુક ભોજનમાં લાઈવ ઢોકળા આપ્યા છે। અમારો મુખ્ય હેતુ જેમ લોકમાન્ય તિલકે આ ગણપતિ મહોત્સવનું સ્થાપન લોકોની એકતા માટે કર્યું હતું એ રીતે અમે હિન્દુ મુસ્લિમ સાથે મળીને અહીં ગણપતિનું આયોજન કરીએ છીએ।